જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીમાં, અને વાડીમાં છે ને મારે એક વસ્તુ બતાવીને એટલે આ વાડીમાં આવ્યા, બાકી બીજી વાડીએ જવાનું છે। જો આ વાડી આપણે ટમેટી છે ને સરસ મજાની છે, મસ્ત મજાની ના પાલક છે, એ તો તમને ખબર જ છે કે આને બી આવી ગયા છે સરસ મજાના। અને બાકી છે ને એક વસ્તુ બતાવું મસ્ત મજાની, જુઓ એક નંબર। એટલે આપણે છે ને દેશી ટમેટી રાખી હતી સરસ મજાની, જુઓ કેવા મસ્ત મજાના ટમેટા, કાંઈ ઘટે નહીં એવા પાકી ગયા છે સરસ મજાના। તો હું કહું તમને છે ને પહેલાં વિડીયોમાં લઈને બતાવું અને જોઈ લો આપણી આ વાડીનો નજારો, પછી જવાનું છે ઓલી વાડીએ ફેમિલી। ટમેટા કાંઈ ઘટે નહીં એવા છે, એ હાટું જ આપણે ટમેટી રાખી છે મસ્ત મજાની। અને આપણે છે ને ફેમિલી જવાનું છે બીજી વાડીએ, તો બતાવું હમણાં જઈને। ફેમિલી પોગી ગયા છે આ વાડીએ ને 2 કેરા પી ગયા છે ને 3જા કેરામાં પાણી જાય છે, જુઓ સરસ મજાનું। અને આપણે આ વાડીએ તો કાલમાં કીધું હતું એમ કે પાણી વાળવા આવવાનું હતું, તો આપણે પાણી કરી દીધું છે ચાલુ। અને કાલમાં છે ને રોગ બહુ હતો ને, તો એ બધો છે ને નાશ થઈ ગયો। આપણે દવા છાંટી, કાલ એ છંટકાવ છે ને 1500 રૂપિયાનો છંટકાવ થયો એટલામાં બકાલામાં ફેમિલી, અને સરસ મજાની દવા છાંટી દીધી છે। તો લીલી ટીડડી છે ને એ ભારે દવા હોય ને તો જ મરે, તો હવે પછી છે ને આ વખતે હલકો છંટકાવ દેવાનું। તો જુઓ ફેમિલી પાણી કરી દીધું ચાલુ મસ્ત મજાનું। હાલો ફેમિલી વાળવા માંડીએ પાણી। વાળતા આપણે છે ને દાંતરડી હારે લાવેલા છે, તો આગળ મોટું ખડ હોય ને ખેંચતું જવાનું છે, ને પછી જાશું ઘરે। ફેમિલી કેટલા કેરા પાયા છે એ હું બતાવું, પી ગયું છે। અને આપણે છે ને તમને પાંદડી બતાવું કેવી રીતે છે ને બધી જગ્યાએ જવું આવી રીતે ફૂલડા આવવા માંડ્યા છે। તો આપણે વિડીયો જોશો ને એટલે તમને ખબર પડશે જ તે કેટલા દિવસે આ પાંદડી શરૂ થઈ જાય। અને પહેલાંના વિડીયો છે જ તે આપણે કે ચોમાસામાં પાંદડી બનાવી હતી, પછી પણ બનાવી હતી, તો આવી રીતની પાંદડી હોય અને કેટલા દિવસે આ શરૂ થઈ જાય ને એ આપણે વિડીયો જોશો ને એટલે તમને ખબર પડી જ જશે। ને આમાં કેટલા લંગરા આવશે, આ બધી ફૂટશે ને એમાં બધી દાણિયા જેખી પાંદડી જ આવશે। તો ચાલો ફેમિલી ફટાફટ વાળવા માંડીએ પાણી, અને હજી ઘરે જવાની વાર છે। અને અહીંયા ટ્યુબ તૂટી ગયેલી છે ને, તો આ વેલામાં એની મેળે પાણી આવે, જુઓ કેવું મસ્ત મજાનું, જુઓ। તો ચાલો ફેમિલી પી જાય ને પછી રોનક જ મસ્ત મજાની આવે, સરસ મજાની। શું કે એ છોડવા બધા કોળમાં આવી જાય, જો દૂધીને છોડવા કેવા મસ્ત મજાના કોળમાં આવી ગયા, એટલે કે આમ આનંદમાં આવી ગયા છે। અને આપણે શું એટલી આકડીમાં પાણી મળી લીધું છે, અને આ છે ને આપણે રીંગણી પાવાની છે આ ઘડીએ। તો પહેલાં કેરામાં પાણી આવે છે ફેમિલી, તો ફટાફટ મંડીએ પાવા। આજમાંય તે ફેમિલી છે ને હાવ આમ આપ છે ને કડકડાટ ચોખ્ખો છે, જુઓ મસ્ત મજાનો। તો જોઈશે આજમાં ક્યારે વાદળા નીકળે એ, ત્યારે તો વાગી ગયા છે 10। એટલે આપણે છે ને પાણી વાળતા હતા ને, તો વાળતા અહીંયા કાલમાં આવો ઓઘો કર્યો ને, તો અહીંયા છે ને ખૂટીઓ ખાતો હતો, બતાવવાનો સમય ન રહ્યો, થોડી આવી ત્યાંથી લાઇટ વહી ગઈ એટલે મારી નજર છે ને કૂવે ગઈ। મેં કીધું મોટર ચાલુ કરવા જ આવી છે,
હું કહું લાઇટ વહી ગઈ છે તો કૂવે નજર ગઈ ને તો અહીંયા જ ખાતો હતો ઓકે ખૂટ્યો તો નજર આવી ગઈ ને તો ધોળાધોળની પછી મોટરે ન ચાલુ કરી અને ધોળાધોળની આંકવા આવી જો એક પૂળો ખાઈ ગયો પૂળો છે ને અડધો ખાઈ ગયો છે અને અહીં નહીતર છે ને આપણે વાળા બાંધ્યા હતા વાના પડે નહીં એમ પવન કાલ બહુ હતો ને તો વાળા બાંધી દીધા તો ફેમિલી છે ને ખૂટિયા રહેવા નહીં દે એવું લાગે છે તો આને છે ને ભરી લેવું પડશે આપણે તો હવે જોઈશે એ ક્યારે સમય મળે કોને ખબર તો હાલો હવે મોટર ચાલુ કરી આવીએ ફટાફટ અને આકડો જો કેટલા મસ્તના ફૂલ આવ્યા છે તો ચાલો ફેમિલી આપણે વૈયા જઈ શરૂ કરવા ફેમિલી મોટર પાછી કરી દીધી છે શરૂ જુઓ હજી તો પાણી છે ને હવા જાય છે અને મોટર કરી દીધી છે શરૂ ને હવે વૈયા જઈ પાછા એટલી આકડી ફેમિલી આપણી વાડી આખી પી ગઈ છે કમ્પ્લેટ બકાલાની અને સેલા કેરામાં પાણી જાતું ત્યાં જો બેન કરી દીધી છે મોટર અને હવે ફેમિલી જવું છે મારે ઘરે અને ડોલ કરી નાખી છે તૈયાર તો ચાલો ફેમિલી હવે જાય ફટાફટ ઘરે એટલે આપણે છે ને પાણી વાળીને વૈયા છીએ ઘરે વૈયા હતા આપણે 11 વાગે અને આવીને પછી છે ને તુરિયાનું શાક બનાવ્યું રોટલી બનાવી જમી લીધા તાજી તાજી સાસ ફેરવીને અને દળણું બાકી હતું દળણું કરીને પછી છે ને અત્યારે જમી લીધા ને જમી કારવીને વૈયા છીએ વાડીમાં ધાણા ભાજી હજી છે ને આપણે ખેંચવાની બાકી હતી તો ઓલી વાડીમાં ગયા તો ત્યાં થોડીક ખેંચી અને પછી આ વાડીમાં વૈયા ખેંચવા તો ચાલો ફેમિલી ધાણા ભાજી છે ને મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે તાજી તાજી તો આપણે ખેંચી લઈએ અને એવું છે ફેમિલી હાલો ત્યારે બસ હાલો ફેમિલી આપણે છે ને શાકભાજી બધું બાંધી દીધું ક્યારનું પછી આપણે મહેમાન આવ્યા હતા તો એ જતા રહેશે મહેમાન લાવ્યા છે લીલા શ્રીફળ લાવ્યા હતા વેજત્રીવાળા બેન આવ્યા હતા તે અને જમરૂખ લાવ્યા હતા બદામું લાવ્યા હતા ખાઈ ગયા પછી થોડુંક બતાવ્યું તો ફેમિલી હું કહેતી હતી કે ઉછન પપ્પા કાલ છે ને એક ભેંસ રાખીને આવ્યા છે તો જોટાનો મેળ આવે ને તો જોટો લાવવાના હતા પણ કાંઈ મેળ ન આવ્યો જોટાનો પછી એક ભેંસ છે ને કાલ આજમાં હું નથી ને ત્યાં સવારમાં પાણી વાળવા ગઈ હતી પછી ત્યાં તો એ ભરીને વહી આવ્યા છે સવારમાં 10 વાગે આમ 10 વાગે આમ લઈને વહી આવ્યા તો ભેંસ આપણે છે ને જો પણ બાંધી છે જો હજી એને અજાણું લાગશે જો બાંધી છે હજી તો ટીલું કરેલું છે કા ચાંદલોય કરેલો છે હજી જવો એમને અને નીર આવતો છે ને લીલું નીર ખાણ દીધું એ ખાઈ ગઈ છે બધું હવે થીર પડી ગયા છે કા પણ આ બેન હજી છે ને 10 દિવસ કાઢશે 10 દિવસના કાસા છે કા અને ઉછન પપ્પાને જો નીકળ્યું એમને ફોન માથે કામ ચાલુ હોય તો ચાલો ફેમિલી એવી રીતનું હોય અમારે કાક જો પેપર દઈને વહી આવ્યા છે હા પેપર દેવા ક્યાં ગઈ હતી નીલકંઠ તળાજા અને ફઈ લાવ્યા છે શ્રીફળ તો પાણી પી પીને પછી હવે જો આવી રીતના કાઢી કાઢીને ખાય છે તાર પપ્પાને દે જવું છું ને પપ્પાને બધા ખાય છે જમરૂખ લાવ્યા ફઈ અને બદામું લાવ્યા છો આમ હજી ઠળિયા પડ્યા આપણે થોડુંક બતાવ્યું છે જમી લીધા પાછા આવી રીતના લીલા શ્રીફળ લાવ્યા છે બેન અને આપણે જો પી લીધા મસ્ત મજાનું ચાલો ફેમિલી આપણે કહેતા હતા ને સવારમાં ટમેટા તો આપણે છે ને ટમેટા તોડવાના છે એટલે કે ટમેટાનો સોસ બનાવવાનો છે આજે દેશી ટમેટાનો અને આનો સોસ બહુ મસ્તીનો થાય કાં બેન તો આપણે તોડી લઈએ મસ્ત મજાના પાકેલા એવા સરસ મજાના છે પાણીની કાંઈ તાણ નથી ને તો બહુ સરસ પાક્યા છે ચાલો હું ઉતારી લઉં પછી બતાવું તમને પછી ઉતારી લઉં પછી મંજૂર હે તુજે ચાલો ફેમિલી દેશી ટમેટા છે ને હજી તો ઉતારવાના બાકી છે ઓલી બીજી ટમેટી છે ત્યાંથી ઉતારવાના છે તો આવી રીતના છે મસ્ત મજાના જો સરસ મજાના ગાજર કાઢે છે જબ્બર છે જો પણ સાંદા મામા બતાય છે જો મસ્ત મજાના સરસ મજાના હાજે કાક
હા લાટ બધા વેટા થા પણ તન્વી છે તો જીતો ફેમિલી ગાજર છે જ તે જો એ કાઢી જ લેવાના હતા પણ એમાં એવું છે કે આપણે છે ને આ ટમેટીની હેઠા હતા એટલે કાઢ્યા નહીં જુઓ એક ગાજર જોતો એક નહીં ઘણા બધા દેખો ये આ લેન્ડિંગ થઈ ગયું હે ગાજરનું વરખે રીતે સંપૂર્ણ રીતે જોતો કેવા મસ્તીના છે સંપૂર્ણપણે મસ્તના ગાજર છે યે ભાગવું જોવે જ નહીં કાઢ દો લે જઈ લ્યા ઉમા જાણે ઓલા જંગ જીતી હોય એમ હું કરું છું સેમ મારી વસ્તુ લાવ્યા ને ત્યારું મહેનતે મંડાણ્યું છે ખાવા હાલો બધા દેશી બદામ તો જવો બદામ કાઢી છે આ કળિયામાંથી જવો કેવા કાઢ્યા છે જી જો. કાઢી આ તો બહુ ઓલી બદામ જેખું જોયું મીઠું બે કાઢ્યા લ્યો એક તમારો જવો પેલા નાના હતા ને હમ ત્યારે અમારા અહીંયા મકાન હતા ને જૂના હમ ત્યાં બદામડી હતી ને હમ તે લાટ બધી બદામ આઠળિયા લાટ બધા ભેગા કરતા કાશી બદામે પાડી લેતા પછી કાંઈ ન રહેવા દેતા પછી કાઢતા લાટ બધા પછી હા. હું સાલું ભરી ભરીને કાઢતા બહુ ટેસ્ટી હોય હો એની મસ્ત લાગે જો ફેમિલી ચાલો હવે જાવું છે ઘરે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે 6:30 થઈ ગયા છે તો હાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ આશા કરીએ છીએ કે આ વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય